નમસ્કાર દર્શક મિત્રો, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આપણે જઈએ છીએ આસ્થા ગ્રીન્સમાં, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આપણે જે અત્યારે આસ્થા ગ્રીન્સ છે તેના દરવાજાની અંદરમાં આપણે પ્રવેશ કર્યો છે અને ત્યાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યા છે। તો તેની આપણે રીલ્સ આપણે જોવાના છીએ કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કેટલો ભવ્ય છે અને એની શું વિશેષતા છે, એવું હું તમને ભાટી ટીવીના માધ્યમથી હું આપને બતાવવા માગું છું। તો આપણે જઈએ છીએ અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા આપણે યજમાનોને હાથની અંદરમાં જોડ આપો। હસ્તે જલમાદાય મને જરાક ભાઈ ત્યાં ઉપાચાર્ય સંકેત આપતા જજો, હું આગળ કરું એમ પાણી આપું એટલે મને જરાક કહેજો। મને ખ્યાલ નહીં જો આપણે ગણેશ ભગવાનની પ્રથમ આપણે ગણેશ ભગવાન હરિ ઓમ અદ્યત્યાદિ તિથો એવમ ભગવાન આશુતોષ મહારુદ્ર દેવતાનામ શિવ પરિવાર સમિત ભગવતી શીતલા સમિત ભગવાન કાલ ભૈરવ દેવતાનામ પ્રતિષ્ઠા કર્માંગી ભૂતમ પૂર્વ સંકલ્પોક્ત શુભ પુણ્ય તિથો આસામ મૂર્તિનામ અસુચિ દેશ કાલ સ્પર્શાદિ જનિત સકલ માલિન્ય નિવૃત્તે પૂર્વકમ પુણ્ય પવિત્રતા સિદ્ધે દેવ કલા સાનિધ્ય હેતત્વર અસુર્ચ શુદ્ધયે ચ પ્રતિષ્ઠાંગી ભૂતમ સ્નપન કર્મહમ કરીષ્યે। ચાલો હવે જ્યાં આગળ મોરિયા રાખેલા છે ત્યાં જમીન ઉપર હાથ અડાડો। હરિ ઓમ ભૂર્ભુવસ્વઃ ભૂરસી ભૂમિરસ્ય દિતિરસ્ય વિશ્વસ્ય ધત્રીઃ પૃથ્વી યંચ પૃથ્વીન્દગુ પૃથ્વી મામ હિગુષીઃ। ત્યાં મોરિયાના કાંઠે હાથ અડાડો। આજિગ્રં કલસ મહ્યાત્વા વિશત્વિન્વય પુનરુજા નિવૃત સસાન સહસ્રોક્ષુદોરુધારા પયસ્વતી દેવો નમા વિશતાદ્રૈઃ। એમાં જે જળ પધરાવેલું છે અથવા જે દ્રવ્ય પધરાવેલું છે, દૂધ, દહીં, ઘી, મધ, સાકર, જે કંઈ પધરાવેલું છે એ દ્રવ્યને હાથ અડાડો। વરુણસ્ય તમ ભરમસી વરુણસ્ય સમ સજ્જનિસ્તો વરુણસ્ય ઋત સદન્યસી વરુણસ્ય ઋત સદનમસી વરુણસ્ય ઋત સદનમાસીદા। ચંદનના છાંટણા છાંટો। ઓમ ત્વાં ગંધર્વાય ખનસ્ત્વામિન્દ્રસ્ત્વાં બૃહસ્પતિ ત્વામોખદે સોમો રાજા વિદ્વાન દિક્ષ્માદમુચ્યતઃ। ચોખા પધરાવો। ધાન્યમસી ધીનુ હિ દેવન પ્રણયત્વો દાનાયત્વા વ્યાનાયત્વા દીર્ઘમનિ પ્રસિદ્ધિમાયુખે ધન દેવો વઃ કવિતા હિરણ્યપાણી પ્રતિક વૃણાદ્વથિતેન પાણીનામ ચક્ષુખેત્વા મહીનામ પયોસી। સોપારી પધરાવો। જાહ ફલિની રજા અફલ અપુકપાજશ્ચ પુક્પિણી બૃહસ્પતે પ્રસુતાસ્તાનો મુંજન્દ્વગો અસહ। સિક્કા પધરાવો। ઓમ હિરણ્યગર્ભઃ સમવર્તતાગ્રે ભૂતસ્ય જાતપતિરેક આસિત સદાધાર પૃથિવ્યમ મામ દેવ અબ્દ્યમામ દેવ હવિખા વિદેમ। ત્યાર પછી બધાય કુંડીની અંદરમાં આપણે અલગ અલગ પ્રકારની માટી, ઔષધિ તેમજ અલગ અલગ પાન છે બધું પધરાવેલું છે। તો હાથની અંદરમાં ચોખા રાખો, એના મંત્રો ભણાય છે। અસ્વસ્થેવો નિખદનમ પરણેવો વસતિ સ્કૃતા શોના પૃથ્વીનો ભવાન સદા નિવેશની ભૂરભુવસ્વ પરિવાજપતિ કવિર જ્ઞાન ક્રમિત જ્ઞાનિદા સુખે। હાથની અંદરમાં ચોખા રાખો, બધા તીર્થોનું આવાહન કરો। હરિ ઓમ જે તીર્થાની પ્રચરંતિ શ્રીકા હસ્તા નિખંગે સર્વે સમુદ્રા સરિતા તીર્થાની જલદાનદા આયંતુ દેવ પૂજાર્થમ દુરીત ક્ષયગારગા કાશી કુશસ્થલી માયાવત્યયોદા મધોપુરી શાલિગ્રામં સગોકર્ણમ નર્મદા ચ સરસ્વતી તીર્થાન્યેતાનિ કુંભેસ્મિન વિશંતુ બ્રહ્મ શાસનાત ઝઝારૂઢા સરોગજાસે પદ્મહસ્તાસી પ્રભા ઉર્મિલા ચંદ્રભાગ સરયુ ગંડકી તથા જંબુકા ચ સતુસદ્ર કતિકા સુપ્રદાસી વા। ઓમ ભૂર્ભુવસ્વઃ એષુ કલશેષુ તીર્થમ આવાહયામિ સ્થાપયામિ। બધા જે કુંડી અને કુંભ રાખેલા છે તેને વંદન કરો। પાસ પાણી નમસ્તુભ્યમ પદ્મિની જીવનાયકમ યાવતમ યાવત તાવત્વમ સંસ્થિરો ભવ ભૂર્ભુવસ્વઃ સર્વે કલશમ તીર્થાન આવાહિષ્યે આવાહ્યા। ચાલો હવે આપણે દેવતાઓનું સ્નપન ચાલુ કરવાનું છે। ચાલો આ
સ્નપન પ્રયોગ એક એવો પ્રયોગ છે ભાઈ, ખાસ કરીને સાંભળે કે કોઈ પણ દેવની જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોય એનો આ એક મુખ્ય અંગ છે, મુખ્ય પ્રયોગ છે. અને હવે પછી નિયમ પ્રમાણે આ મૂર્તિની કદાચ કોઈ મૂર્તિ ભવિષ્યની અંદરમાં ખંડિત થાય તો એ મૂર્તિ પ્રતિષ્ઠા થાય, નકર પછી 100 વર્ષે આની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે એવું આપણો શાસ્ત્રો કહે છે. એટલે આ સ્નપન પ્રયોગ જે છે તે જ્યારે પ્રતિષ્ઠા થાય ત્યારે જ થતા હોય છે, પછી કોઈ દિવસ સ્નપન પ્રયોગ થતા નથી હોતા. તો તમારી પાસે જ્યાં સતછિદ્ર એટલે કે છિદ્રવાળું કોઈ પાત્ર ભૂદેવો ત્યાં આપણી પાસે આવેલું છે, બધા યજમાનોએ એ ગણપતિથી ચાલુ કરી એ પાત્રની અંદરમાં જળ પધરાવવાનું છે. ત્યાં શાસ્ત્રીજી ઊભા છે, આપને સૂચન કરતા રહેશે. અને એ ગણપતિથી લઈ બધી મૂર્તિઓ ઉપર એ જળનો અભિષેક થાય એ માટે કરવાનું છે. અને કોઈ ખાલી હાથે કરવાનું નથી. યજમાનોને પણ ખાસ સૂચના, જે સોસાયટીના બીજા જે રહેવાસીઓ આવ્યા છે જે સ્નપન માટે, એ લોકોને પણ ખાસ સૂચના કે આ સ્નપન જે પ્રયોગ છે કોઈ ખાલી હાથે કરવાનો નથી. એ ખાલી પાત્ર રાખવામાં આવશે, ફૂલ લઈને ફૂલની પાંદડી, ઈશ્વર પરમાત્મા પ્રભુ કૃપાથી તમને જે પ્રાપ્ત થયું છે ને જે સુજાડે તે તમે ત્યાં પધરાવજો. જે યજમાન જાય ને સપત્નીકો યજમાન ઈયોને એકાએ પાણીનો કળશ રાખે, બેન અમારા રે ને એની માટલી પકડી રાખે, 108 છિદ્રોવાળી જે માટલી રે ને એ બેનો પકડી રાખે અને ભાઈ રે ને એમાં જળ રેડે. બરાબર? એવી રીતે બધાય ઉપર બોલશે, પછી બીજી જોડી જાય. એટલે વારાફરતી ફટાફટ તમે 5 જોડી જાજો. બરાબર? અને તે પછી બધા જે કાંઈ સોસાયટીના મેમ્બરો રહ્યા એ બધા લાભ લેશો. ચાલો આતુષોષ મહાદેવ, આશુતોષ મહાદેવના અને જે કાંઈ નીચે ઉદ્યોગો એ લોકોની આમ એ કદાચ માટલી ખાલી થઈ જાય તો એ તમે એને આપવામાં મદદ કરજો. મોડિયાથી ચાલુ કરવાનું છે. બરોબર? જે મુખ્ય યજમાનો છે 5 જણા, એને એક ગોળી આપી દેવાની છે. બાકી બધા દર્શનાર્થીઓને નાની નાની ગોળી આપવાની છે. કોઈ ગોળી કદાચ ગોળી ખાલી થઈ જાય અને કોઈ સ્નપનમાં બાકી હોય તો ઔષધિઓ અમે પટેલું પણ કરેલું છે, એમાંથી જળ પધરાવજો. અને કોઈ એક વ્યક્તિ જે અભિષેક થયેલી ખાલી ગોળી હોય એ એક પોતાના તમે એમાં ફેરી શકતા છો. અને જે જલિયાતાનું પાણી છે પીપળામાંથી, એમાંથી લો તો પણ વાંધો. બરોબર છે? ચાલો શરૂઆત કરીએ. હરિ ઓમ પાય પેલા દૂધ છે પાય થોડી વારમાં પાયો દિવ્યંતરિક્ષે પાયો દાય સ્વદેવ દિદા સંતોષયમ આટો દે
આડો આડો રાખ આડો આડો તો હે આડો રાખજે જુવાન આડો ધનવાનો હે દિલસ્વાર નક્તો વિશ્વતઃ બહુ કરી મંદિરે ભવત્ય ધનુષ્ટભગો સહસ્રાક્ષ સતે મુદે બીજો ચડતું છે નમસ્તાયુધાન તતાય દ્રક્રવે કલાક જુવાન ભુમાણો શ્રી પુરિકાનો વિરાજભાવિનો ભદ્રાવિમંતઃ સનવિદ્વા ઓમ નમો હિરણ્ય મહાવે સેનાન્ય દિશાચ પતયે નમઃ કલાક જુવાન કોઈ ગપતા નહીં કોઈ મહેરબાની કરી આંટી નીકળી ગઈ ને હવે લાવો મારી પાસે આંખ પર જરાક મને કરવા દો એ આમાં ધક્કા મૂકી કરવામાં ઉભા રહી ગયો એ પણ આંટી મારી ફેંકી રાખો ટાઈટ ના વાળી દો કાંઈ વાંધો તમે જાળવો કાંઈ બેવું રાખો ભાઈ નથી દેવો ભાઈ મને જોવા દો જરાક ના ના ઉભા રહી હોને ચાલી લ્યો ફેંકે નથી હોને ચાલી લો આડો રાખજો દે ઉતારે બાજુમાં આવી ગયા રેવલિંગમાં ઝુંડો રેવલિંગમાં ઝુંડો અને કેરી ઉપર કાઢી લઈએ સફેદ કપડા નીચે બિહારતા ને 2 મિનિટ સમજો લાવ આય લાવ નીચે લિંક પકડીને અડર કરો હાલો અડર કરો લિંક આ બંધ હાથ નાખો હાલો આ રીને કાઢો બહાર આઈટી બહાર કાઢી લિંક કેરી જવા દો જવા દો હાલો હવે લીક નીચે લેતા આવજો ઊંચું કરો કોને આમ રાઉન્ડ કાઢ રાખો હવે આ ચેક કરવી જો હવની પૂરી છે પછી કાઢો ખુલ્લું કરો પેલા હવરું ઊંચું તો જોવા દો
મહારાજને બોલાવો. બરાબર. નીચે પકડી દેવો ખાલી. અહીંથી ઉભા રહ્યો, નીચે ન પકડો, અહીંથી લીંક બહાર કાઢો, અહીં હાથ નાખો બધા, હાલો બરાબર ઉપાડો, અહીં લીંક કાઢી લ્યો બહાર. એક જણો કપડો લઈ લ્યો હવે. પકડ્યો નીચે કપડો લઈ લ્યો, હાલો હવે જો ચેક કરો ભાઈ પેલા. હવે નીચે જોવો પેલા બધા. થોડા ભાઈ ભાઈને દેખો જોવા લ્યો. હા ભાગરીઓ ની નીચે લાગે. હા નીચે આવે. જલ્દી બધા એ જલ્દી. હા રેલું હાલો. આ નીચલો દાબ છે ને. બધા જાજા પકડે લહર દે ને હરતું પકડજો. રાખી દે અમે કરી નાખશું. બોલો કરી નાખશે. નમસ્કાર. શું કેવી રીતે છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કેમ? આસ્થા ગ્રીન સોસાયટી હા વતી સૌ હા. સર્વે ભેગા થઈ હા. અને ચાલો ભાઈ, ready? મહાદેવનું અને આયોજન કર્યું છે. ધ્રુવભાઈ, અને આજે પેલી પ્રાણ બાજુ જ ઊભા રાખો પ્રતિષ્ઠા છે. છે. સપન બાજુ. સોસાયટીના આમ જ ઊભા લોકો રહ્યો, વતી મૂર્તિ બાજુ. પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવવામાં આવે છે હા અને ઉમંગ આનંદથી હા. ભવ્ય પ્રસંગનું હા. આયોજન કરેલ છે. ચાલો રેડી. વેરી ગુડ, વાહ, સરસ. છેવાડે આવેલી આસ્થા ગ્રીન સોસાયટી હમ. ની અંદર આજ રોજ છેલ્લા 3 દિવસથી તારીખ 30 પહેલી અને બીજી આશુતોષ મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય. બરાબર. આજે જે અમારી સોસાયટી તેમજ અમારી સોસાયટીની અંદર જે બિલ્ડરો છે તે લોકોએ અમને પૂરેપૂરો સાથ સહકાર આપેલ છે અને આપતા રહેશે એવી અમે આશા રાખીએ છીએ. ત્યારબાદ આજ રોજ જે સાંજે પૂર્ણાવતીનો કાર્યક્રમ છે, બરાબર. ત્યારબાદ મહાઆરતી, ત્યારબાદ મહાપ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે. બરાબર. આ કેટલા ઓલામાં મહાદેવની શું વિશેષતાઓ શું છે? આમાં કઈ વિશેષતા કઈ ખરી ગઈ કે કાંઈ નથી, મજા આવીને બનાવી નાખ્યું છે. હે? બરાબર. ચલો ઘીનું સ્નપન થયા પછી મધુરનું સ્નપન અમારા થોપણભાઈ અહીં રહેવા આવી ગયા છે વિશિષ્ટમાંથી. મધુવાતારિતાયતે મધુક્ષરંતે સિંધવા